આજે હજારો ઇન્ડિયન સ્ટુડન્ટ MBBS માટે કિર્ગિસ્તાન જાય છે, પણ કિર્ગિસ્તાનમાં એક એવું નામ છે જેનું નામ લગભગ દરેક MBBS એસ્પિરન્ટે એકવાર તો સાંભળ્યું જ હોય છે, કગમા, કિર્ગિઝ સ્ટેટ મેડિકલ એકેડેમી. પણ પ્રશ્ન એ છે કે આ એકેડેમી એટલી ફેમસ કેમ છે? સૌથી રસપ્રદ વાત એ છે કે કગમાની શરૂઆત 1939માં થઈ હતી, એટલે કે 85 વર્ષથી વધુ સમયથી મેડિકલ એજ્યુકેશન આપી રહી છે. હવે તમે વિચારતા હશો કે યુનિવર્સિટી અને એકેડેમીમાં શું ફરક છે? એક વાત ધ્યાનથી સાંભળજો. ઘણી યુનિવર્સિટીમાં અનેક કોર્સ ચાલતા હોય છે, પણ એકેડેમીનો મુખ્ય હેતુ માત્ર મેડિકલ એજ્યુકેશનનો હોય છે. અને કદાચ એ જ કારણ છે કે કગમાને કિર્ગિસ્તાનની સૌથી જાણીતી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક માનવામાં આવે છે. સૌથી રસપ્રદ વાત હજુ બાકી છે. આ એકેડેમી બિસ્કેકમાં આવેલી છે, અને બિસ્કેક માત્ર કેપિટલ સિટી નથી, પણ આખા કિર્ગિસ્તાનનું એજ્યુકેશનલ અને મેડિકલ સેન્ટર ગણાય છે. ઘણા વિદ્યાર્થીઓ MBBS પસંદ કરતી વખતે ફીસ જુએ છે, કેટલાક હોસ્ટેલ જુએ છે, પણ સ્માર્ટ સ્ટુડન્ટ એક અલગ પ્રશ્ન પૂછે છે: આ ઇન્સ્ટિટ્યૂટનો ટ્રેક રેકોર્ડ શું છે? કારણ કે MBBSમાં એડમિશન મેળવવું મુશ્કેલ નથી, પણ સારું ડોક્ટર બનવું મુશ્કેલ છે. અને ડોક્ટર બનાવવા માટે લેગેસી, એકેડેમિક સિસ્ટમ અને મેડિકલ કલ્ચર ખૂબ મહત્વ ધરાવે છે. આજે કગમામાં હજારો સ્થાનિક અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે, અને તે કિર્ગિસ્તાનની લીડિંગ મેડિકલ એકેડેમીમાંથી એક ગણાય છે. એક વાત હું દરેક પેરેન્ટ્સને કહું છું: MBBSમાં સૌથી મોટો નિર્ણય કન્ટ્રીનો નથી, તમારા બાળકના આગામી 6 વર્ષ કોના હાથમાં આપવાના છો તે છે. અને કદાચ એ જ કારણ છે કે 1939થી શરૂ થયેલી કગમા આજે પણ MBBS એસ્પિરન્ટની ટોપ ચોઇસ માનવામાં આવે છે. જો તમે કગમાની ફીસ, હોસ્ટેલ, ઇન્ડિયન સ્ટુડન્ટ અને કમ્પ્લીટ રિયાલિટી જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં કગમા લખો.